અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। વાત સુરતની કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જો કે ભારે બફારા બાદ વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જો કે છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે મેઘરાજા હવે ક્યારે મહેરબાન થાય, ક્યારે વરસાદ વરસે અને સુરતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, વેસુમાં જ વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે તો કતારગામ, ખટોદરા અને પીપલોદમાં પણ વરસાદ વરસ્યો છે। ગત રોજ વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાયો હતો તો આજે વહેલી સવારથી જ અઠવા લાઇન્સ, અમરોલી અને વરાછામાં વરસાદ વરસ્યો છે। તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ વરસી રહ્યો છે। કાપોદ્રા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે બપોર થતાની સાથે જ સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરના પીપલોદ, વેસુ, અલથાણ, રાંદેર, અડાજણ, પાલ, અમરોલી, છાપરાપાટા તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 14 જૂન બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી કરી હતી। તેની આગાહીની રીતે જ વહેલી સવારથી સુરત શહેરમાં જે છે વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાની સાથે જ હાલ સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે સમગ્ર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી હતી, તે ગરમીના કારણે લોકોને ભારે બફાટ અનુભવાયો હતો, પરંતુ જ્યારે અચાનક ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને પણ ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત મળી છે। કહી શકાય છે કે હવે વિધિવત રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે તેવું હાલ શક્યતાઓ હાલ કહી શકાય છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।